છેલ્લે ચર્ચા કરતા હતા સ્વાધ્યાય 13.3ની જે આપણે પૂરું કર્યું. હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, યાદચ્છિક ચલ અને તેનું સંભાવના વિતરણ. તો આ એક નવો પોઈન્ટ આવે છે, યાદચ્છિક ચલ. ચલ એટલે કે એવી કોઈ રાશિ કે જેની કિંમતો બદલાતી હોય, બરાબર. તો હવે અહીંયા યાદચ્છિક ચલ, તો આ એક શું છે, તો એને આપણે પહેલાં સમજીએ. યાદચ્છિક ચલ અને તેનું સંભાવના વિતરણ. યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ. યસ, તો આ જોઈએ શું છે. ઓકે, અત્યાર સુધી આપણે જે સંભાવનાની જે વાત કરી એમાં સંભાવના શેની શોધતા હતા, તો કે કોઈ ઘટનાની. હવે આ ઘટના એટલે શું, તો કે ઘટના એટલે તમારે કોઈ યાદચ્છિક પ્રયોગ હોય એનો એક તમને નિદર્શાવકાશ મળે છે. આ નિદર્શાવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. ફોર એક્ઝામ્પલ, ત્રણ સિક્કા ઉછાળવાનો પ્રયોગ વિચારો. 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ. તો આનો તમારો જે નિદર્શાવકાશ હતો એને એસ અથવા યુથી આપણે દર્શાવીએ છીએ. તો એ જે નિદર્શાવકાશ શું હતો, તો કે એચ એચ એચ, એટલે કે 4 વખત એચ, આવી રીતના કંઈક લખતા હતા આપણે. 4 વખત ટી, 2 વખત એચ, પછી એટલે આવી રીતના 2 વખત એચ, 2 વખત ટી, એચ એચ ટી ટી, પછી 1 વખત એચ, 1 વખત ટી. તો આ અમને 3, 4, 5, 6, 7 ને 8 ઘટકો મળતા હતા. હવે આનો કોઈ પણ તમે એક ઉપગણ વિચારો. ફોર એક્ઝામ્પલ, એ બરાબર એક આ ઉપગણ લીધો આપણે, એચ એચ એચ, ટી એચ ટી અને ટી ટી ટી. એક આ ઘટક, આ ઘટક ને આ ઘટક. હવે આને તમે શબ્દોમાં પણ લખી શકો, આપણને એમાં અત્યારે રસ નથી. પણ આ એ શું છે, એ એસનો ઉપગણ છે. તો આ એને આપણે કંઈક ઘટના કહીએ છીએ અને આપણે આની સંભાવના શોધતા હતા. તો પી ઓફ એ શું થતું હતું, તો કે કુલ નિદર્શાવકાશમાં કુલ ઘટકોની સંખ્યા 8, આ ઘટના એને અનુરૂપ ઘટકોની સંખ્યા 3, એટલે 3/8 આવું કંઈક મળતું હતું. તો આ હતી ઘટના. પછી આમાં પણ હજુ તમે વધારે જુદા જુદા પ્રયોગો વિચાર્યા હતા અને એમાં પણ તમે શરતી સંભાવના જોઈને શરતી સંભાવના પછી ત્યાંથી આગળ ગયા એટલે સંભાવના માટે ગુણાકારનો નિયમ જોયો, ગુણાકારનું પ્રમેય, પછી સંપૂર્ણ સંભાવનાનું એટલે ટોટલ પ્રોબેબિલિટી, થિયરમ ઓફ ટોટલ પ્રોબેબિલિટી, પછી બેઝનો પ્રમેય જોયો. અને આ પ્રકારની જુદી જુદી સંભાવનાઓ શોધતા હતા. પણ અલ્ટિમેટલી સંભાવનાઓ શું હતું કે તમારો એક પ્રયોગ હતો અને પ્રયોગમાં એ યાદચ્છિક પ્રયોગ છે એને સાથે સંકળાયેલી એક ઘટના હતી. હવે આ ઘટના તમારી શરતી સ્વરૂપમાં હોઈ શકે કે આ થાય તો આની સંભાવના શું, એ બધું શરતી બધું આવતું હતું. અને એને શોધવા માટેના જુદા જુદા આપણે નિયમોને રીતોને જોયા અને સંભાવના શોધતા હતા અલ્ટિમેટલી. હવે અહીંથી થોડુંક આપણે અલગ કરીએ છીએ કંઈક. તો કે અત્યારે આ જે એ છે એ એક ઘટના થઈ. આપણે જે યાદચ્છિક પ્રયોગ હતો 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ, એના એ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી એક આ ઘટના છે. હવે ધારો કે હવે મને એવી ઈચ્છા થાય કે ઘટના એ જે બને છે કયા કયા ઘટકો મળ્યા, એચ એચ એચ, ટી એચ ટી અને ટી ટી ટી. તો આમાં છાપની સંખ્યા કેટલી છે, આ જે ઘટનાઓ બને છે એમાં છાપની સંખ્યા કેટલી છે. તો કે ધારો કે હું આ ઘટના એને બદલે હું કંઈક આવું વિચારું છું. લેટ અસ સી ધીસ વન, કે ધારો કે આ એચ એચ એચ, આ એક ઘટના, એને ધારો કે હું નામ A1 આપી દઉં, એચ એચ એચ. તો આમાં છાપની સંખ્યા કેટલી મળે છે, 3. હવે જો હું આ ઘટકો લઈશ, સોરી આ 2 અને એક આ 3 ઘટકો જેમાં આવશે એમાં છાપની સંખ્યા 2 છે. આ 3 જે ઘટકો આવશે આમાં છાપની સંખ્યા એક જ છે અને આ ત્રણ ઘટકો આવે છે
સોરી આ એક જ ઘટક, એમાં છાપની સંખ્યા 0 છે અને આમાં છાપની સંખ્યા 3 છે. એવી રીતના તમે કાંટાની સંખ્યાની પણ વાત કરી શકો. તો આવી રીતે તમે નિદર્શાવકાશમાં આવેલા પ્રત્યેક ઘટકને સંગત એક સંખ્યાને અટેચ કરી તમે કે આમાં છાપની સંખ્યા, તો કે આમાં છાપની સંખ્યા 3 છે, આમાં છાપની સંખ્યા 2 છે, આમાં અને આમાં છાપની સંખ્યા 1 છે, જ્યારે આમાં છાપની સંખ્યા 0 છે. તો તમે આવી એક સંખ્યા અટેચ કરવાની વાત કરો છો, રાઈટ. તો હવે મને એવું થાય કે ચલો હું એક વિધેય વ્યાખ્યાયિત કરું છું. સી આ આપણો એસ છે, રાઈટ. હવે એક હું વિધેય લઉં છું. વિધેયને જનરલી આપણે શેનાથી વ્યાખ્યા દર્શાવતા હોઈએ છીએ? એફ એ એ થી બીનું વિધેય છે, અથવા જી એ કોઈ ગણ આપેલા હોય, 2 ગણ છે એક્સ અને વાય, તો એક્સ થી વાયનું વિધેય છે, અથવા આર થી વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર થી ઝેડ પરનું વિધેય છે, અથવા એચ એ તમારું આર થી આર પરનું વિધેય છે. એટલે પ્રદેશ અને સહપ્રદેશ 2 હોય છે વિધેયમાં. તો હવે હું અહીંયા વિધેય માટે એફ જી એચ એવો સંકેત વાપરવાને બદલે હું એક વિધેય માટે સંકેત વાપરું છું કેપિટલ એક્સ. કેપિટલ એક્સ આપણું એક વિધેય છે. તો વિધેય હોય તો એનો પ્રદેશ કંઈક હોવો જોઈએ. એ પ્રદેશ કોણ લઉં છું? તો કે પ્રદેશ એટલે આપણો નિદર્શાવકાશ. અહીંયા 3 સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે, યાદચ્છિક પ્રયોગ છે, તો એનો જે પણ કંઈ નિદર્શાવકાશ છે એ મારો પ્રદેશ છે. હવે અહીંયા સમજવા માટે આપણે આ પ્રયોગ કન્સિડર કર્યો. બાકી તમે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય તેમનો નિદર્શાવકાશ લો, એને તમે પ્રદેશ તરીકે લો. અને સહપ્રદેશ કોણ લઈશું આપણે? તો કે આર. વાસ્તવિક સંખ્યા, 0, ધન, ઋણ, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો હું એક આવું વિધેય લઉં છું. ચલો મેં એક વિધેય તો લખી નાખ્યું, પણ એની વ્યાખ્યા શું છે? તો કે વ્યાખ્યા તો આપણે વિધેય ઘણી રીતના વ્યાખ્યાયિત કરી શકીએ. એમાંનું એક ઉદાહરણ લઉં છું. તો કે એક્સ ઓફ એક્સ. તો આ એક્સ વિધેય કોના ઉપર વ્યાખ્યાયિત થયેલું છે? યાદચ્છિક પ્રયોગ. કયો પ્રયોગ? 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ, એમના નિદર્શાવકાશ પર. તો આ એક્સ છે એ કોનો સભ્ય હશે? એક્સ એ એસનો સભ્ય હશે. આ જે સ્મોલ એક્સ છે એ કેનો સભ્ય છે? એસનો. તો આ એક્સ તરીકે શું હશે? એચ 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 અથવા એચ એચ ટી, એચ ટી એચ, એચ ટી ટી. તો હવે હું વ્યાખ્યા આપું છું. એક્સમાં આવેલ અથવા તો એક્સમાં મળેલ છાપની સંખ્યા, એક્સમાં આવેલ છાપની સંખ્યા. તો શું મળશે આપણને? એક્સ ઓફ એચ એચ એચ. એક્સ તરીકે આ લીધો પહેલો ઘટક. તો આનો આન્સર શું આવશે? આમાં છાપની સંખ્યા કેટલી છે? 3. એક્સ ઓફ એચ એચ ટી, સોરી આ, અથવા એચ ટી એચ, એચ ટી એચ, અથવા એક્સ ઓફ ટી એચ એચ. તો આ 3ની અંદર છાપની સંખ્યા કેટલી છે? સરખી. અને કેટલી છે? 2. એક્સ ઓફ એચ ટી એચ, એક્સ ઓફ ટી એચ એચ, કે એક્સ ઓફ એચ એચ ટી. તો આમાં છાપની સંખ્યા કેટલી છે? સોરી, અહીંયા 2 છે, 2 છે, 2 છે. તો મેં શું કર્યું છે અહીંયા? સોરી, આનું આ જ લખી નાખ્યું, એચ ટી એચ આની. આપણે હવે કયા આવશે? 2 વાળા તો આવી ગયા ને. ટી એચ ટી, ટી એચ ટી, ટી ટી એચ અને એચ ટી ટી. આ તો એ ત્રણેયમાં છાપની સંખ્યા 1 જ છે. તો આનો જવાબ આવશે 1. અને એક્સ ઓફ ટી ટી ટી, તો આમાં છાપની સંખ્યા કેટલી છે? 0. તો આપણું જે વિધેય એક્સ છે
એ કઈ કઈ કિંમતો ધારણ કરે છે? 0, 1, 2 અને 3. તો અહીંયા હું લખું x દ્વારા ધારણ થતી કિંમતો, એટલે શું મળશે મને? 0, 1, 2 અને 3. અથવા આ જે વસ્તુ છે એને શું કહેવાય? એક્સનો વિસ્તાર. એક્સનો વિસ્તાર શું થશે? 0, 1, 2 અને 3 થતી કિંમતો. આને આપણે ગણ તરીકે નથી લખતા, આ છે. તેથી એક્સનો વિસ્તાર મને મળ્યો 0, 1, 2 અને 0, 1, 2, 3. બરાબર. તો શું કર્યું આપણે? એક વિધેયની વાત કરી. હવે વિધેય શું હતું? તો કે વિધેય એકદમ સમજવું સરળ છે આ, પણ એ વિધેયનો પ્રદેશ શું હતું? એસ. અને એસ શું છે? એ કોઈક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. તો આવા યાદચ્છિક પ્રયોગ તો ઘણા બધા આપણે જોયા છે અને ઘણા બધા હોઈ શકે. તો તમે કોઈક એવું વિધેય લો, બરાબર, એફ, કે જેનો પ્રદેશ શું હોય? આ છે તમારો કોઈક એસ હોય. એસ એટલે કે કોઈક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ હોય. અને એનો સહપ્રદેશ શું હોય? તો કે એ આર હોય. તો આ વિધેયને શું કહેવાય? યાદચ્છિક. આ જે વિધેય છે એફ, એ જુદી જુદી કિંમતો ધારણ કરે છે. હવે આપણે એફ વાપરવાને બદલે મેં સંકેત વાપર્યો છે એક્સ, તો આપણે પણ એક્સ જ વાપરશું. એક્સ, વાય, ઝેડ, એક કરતાં વધારેની વાત કરવી હોય તો વાય વાપરશું, પણ કેપિટલ એક્સ, કેપિટલ વાય, કેપિટલ ઝેડ અને એફ, જી, એચ એવું પણ વાપરી શકાય. પણ આપણે ખાસ આ વિધેયને આવા સંકેતથી ડિનોટ કરશું. તો આ જે વિધેય છે એક્સ, એ જુઓ જુદી જુદી કિંમતો ધારણ કરે છે. 3, 2, 1, 0. તો મતલબ કે એની કિંમતો બદલાય છે. એટલે કે આ એક એક્સ એક ચલ જેવું છે કે જેની કિંમતો બદલાય છે. તો આ વિધેયને હું શું કહીશ? આ વિધેયને યાદચ્છિક ચલ કહીશું. તો આ વિધેયને આપણે કહીશું યાદચ્છિક ચલ. ચલ એટલા માટે કારણ કે એની કિંમતો જુદી જુદી મળે છે, એટલે ચલ. બરાબર. અને યાદચ્છિક શબ્દ ક્યાંથી આવ્યો? કારણ કે એમનો જે પ્રદેશ છે, વિધેયનો પ્રદેશ છે, એ કોઈક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. એટલા માટે યાદચ્છિક ચલ. તો આમ યાદચ્છિક ચલ એ ખરેખર શું થયું? એક જાતનું વિધેય જ છે, પણ જેનો પ્રદેશ શું છે? એ કોઈક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. હવે બીજી વસ્તુ કે ભાઈ આ વિધેયને મારે આ જે 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ હોય તો મારે વિધેયને આમ જ વ્યાખ્યાયિત કરવાનું? ના, એવું કંઈ જરૂરી નથી. આ એક વ્યાખ્યાયિત કર્યું અને આ મને એક યાદચ્છિક ચલ મળ્યો. આને બદલે બીજી પણ વ્યાખ્યા હોઈ શકે તો એ બીજો યાદચ્છિક ચલ છે. ત્રીજી વ્યાખ્યા હોઈ શકે તો એ ત્રીજો યાદચ્છિક ચલ છે. તો બીજું એક જોઈએ આપણે ઉદાહરણ. ધારો કે મારે આમ વ્યાખ્યાયિત નથી કરવું અને મારે આમ વ્યાખ્યાયિત કરવું છે. તો કે એક્સમાં આવેલી છાપની સંખ્યા માઇનસ એક્સમાં આવેલ કાંટાની સંખ્યા. છાપની સંખ્યા માઇનસ કાંટાની સંખ્યા. બરાબર. તો શું થશે? આ એક્સ એચ એચ એચની કિંમત શું થશે? તો કે છાપની સંખ્યા કેટલી છે? 3. અને કાંટાની સંખ્યા કેટલી છે? 1 પણ નથી. 3 - 0 એટલે આનો જવાબ આવશે મારે 3. અહીંયા એચ એચ એચમાં છાપની સંખ્યા 2 છે. આ બધામાં છાપની સંખ્યા 2 છે અને કાંટાની સંખ્યા 1. અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. એટલે આનો આન્સર આવશે 2 - 1. એટલે આનો આન્સર આવી ગયો 1. અહીંયા છાપની સંખ્યા 1, 1, 1, પણ કાંટાની સંખ્યા 2 છે બધામાં. તો આ બધા માટે છાપની સંખ્યા માઇનસ કાંટાની સંખ્યા, એટલે આનો જવાબ આવશે -1. અને અહીંયા છાપની સંખ્યા 0 અને કાંટાની સંખ્યા 3, તો આનો જવાબ આવશે -3. તો એક્સ દ્વારા ધારણ થતી કિંમતો કઈ કઈ થઈ ગઈ? 3, -3, 1 અને -1. તો 3, -3, 1 અને -1. તો એનો વિસ્તાર શું થયો? -3, -1, 1 અને 3. આ મેં ક્રમમાં લખ્યા, ચડતા ક્રમમાં સંખ્યાઓ. તો આ એક્સ પણ શું થયું? આ એક્સ એ જુદી જુદી કિંમતો ધારણ કરે છે, એટલે ચલ, પણ એક વિધેય છે જેનો પ્રદેશ કોઈક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. એટલે આને આપણે કહીશું યાદચ્છિક ચલ. રાઈટ. આને બદલે હજુ બીજું પણ કંઈક હોઈ શકતું હતું કે એક્સમાં આવેલ છાપની સંખ્યા વત્તા કાંટાની સંખ્યા. બરાબર. તો શું થાત?
છાપની સંખ્યા 3, કાંટાની સંખ્યા 0 તો +3, છાપની સંખ્યા 2 + કાંટાની સંખ્યા 1, તો બધાનો જવાબ શું આવત? 3 આવત. તો એ અચળ વિધેય થઈ જાત. બરાબર. તો એમાં આપણને બહુ રસ નથી. તો વિધેય તો છે જ, પણ એ અચળ વિધેય થઈ ગયું, અને એને યાદચ્છિક ચલનું વિધેય તો કહેવાય જ. એવું પણ કરી શકતા હતા, x² પ્લસ, એટલે કે એક્સમાં આવેલ છાપની સંખ્યાનો વર્ગ વત્તા એક્સમાં આવેલ કાંટાની સંખ્યાનો વર્ગ, આ બેના સંખ્યાના વર્ગનો સરવાળો. તો 3 વર્ગ વત્તા 0 વર્ગ 9, 2 વર્ગ વત્તા 1 વર્ગ 4 ને 1 5, 1 વર્ગ વત્તા 2 વર્ગ 5, અને આમાં 3 વર્ગ 9. તો 5 અને 9 બે જ કિંમતો ધારણ કરે તે. રાઈટ. તો આ વાત થઈ તમારી યાદચ્છિક ચલની. તો આપણે યાદચ્છિક ચલને વ્યાખ્યાના સ્વરૂપમાં લખી દઈએ. વ્યાખ્યા: જે વિધેયનો પ્રદેશ યાદચ્છિક ચલનો નિદર્શાવકાશ હોય તેવા વાસ્તવિક મૂલ્યના વિધેયને એટલે કે જેની કિંમતો વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક ચલ કહે છે. રાઈટ. અને વાસ્તવિક ચલ, તો અહીંયા આપણે નોંધ લખીએ, નોંધ. તો પેલું વાસ્તવિક ચલ છે શું? તો કે વ્યાખ્યા પ્રમાણે વાસ્તવિક ચલ કોને કીધું? તો કે જે વિધેયના, એટલે મતલબ કે પહેલા એ વિધેય છે. વાસ્તવિક ચલ એ વિધેય છે. કેવું વિધેય? કે જેનો પ્રદેશ શું હોવો જોઈએ? યાદચ્છિક ચલનો નિદર્શાવકાશ હોવો જોઈએ. હવે આપણી આગળ ઘણા બધા યાદચ્છિક પ્રયોગો છે, એમના નિદર્શાવકાશ હોઈ શકે આપણી પાસે. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ પર વ્યાખ્યાયિત થયેલો જે વિધેયનો પ્રદેશ યાદચ્છિક ચલનો નહીં, યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ હોય એના પર વ્યાખ્યાયિત કરી દો કોઈ વિધેયને. હા, વ્યાખ્યાયિત કરો ત્યારે એની કિંમતો કેવી મળવી જોઈએ? વાસ્તવિક સંખ્યા, મતલબ કે વાસ્તવિક મૂલ્યનું વિધેય હોવું જોઈએ. તો એને વાસ્તવિક ચલ કહેવાય. તો વાસ્તવિક ચલ એ એક વિધેય છે, પહેલી વસ્તુ. નોંધ. બીજી વસ્તુ કે વાસ્તવિક ચલનો પ્રદેશ એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. અને ત્રીજું, વાસ્તવિક ચલને સંકેતમાં X, Y, વાસ્તવિક ચલને દર્શાવવા X, Y, Z વગેરે જેવા સંકેતો વપરાય છે. તો આ થઈ વાત તમારી વાસ્તવિક ચલની. હવે અહીંથી આગળ જઈએ આપણે. હવે વાસ્તવિક ચલ સાથે આપણે એક સંભાવનાને જોડવી છે કોઈક રીતે. કઈ રીતના એ જોઈએ આપણે. હમણાં આપણે
જોયું હતું કે 3 સિક્કા ઉછાળવાનો 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ વિચારો. ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? તો કે S બરાબર H H H H T T T T 2 વખત H 2 વખત T H T H T H T અને H T. યસ. હવે હું આના ઉપર એક વ્યાખ્યાયિત કરું છું વિધેય x, ક્યાંથી S થી R પર. હમણાં જે આપણે વાત કરી હતી એ જ લઈએ. x ઓફ x બરાબર x માં છાપની સંખ્યા. તો આપણને શું મળતું હતું? x ઓફ h h h બરાબર, દાખલા કે હું અહીંથી રિવર્સથી શરૂ કરું, t t t બરાબર 0. x ઓફ h t t બરાબર x ઓફ t h t બરાબર x ઓફ t t h બરાબર 1. અહીંયા છાપની સંખ્યા છે આપણી આગળ 1. x ઓફ h h t x ઓફ h t h x ઓફ t h h બરાબર 2 અને x ઓફ h h h બરાબર 3. રાઈટ? એટલે કે x દ્વારા ધારણ થતી કિંમતો કેટલી છે આપણી આગળ? 0 1 2 અને 3. એટલે કે x નો વિસ્તાર છે 0 1 2 અને 3. ઓકે. તો હવે મને રસ એમાં છે કે x ની કિંમત 0 મળે એની સંભાવના કેટલી? બરાબર? એટલે કે આ છે આપણે એટલે મારો પ્રશ્ન આ છે કે p ઓફ x ની કિંમત 0 થાય એની સંભાવના કેટલી? તો આ જોઈને તમને કંઈ ખ્યાલ આવે કે શું થવી જોઈએ સંભાવના? તો કે x ની કિંમત 0 ક્યારે થાય છે? તો કે અહીંયા જ થાય છે. અહીંયા તો 1 2 અને 3 છે. એનો મતલબ એવો થયો કે જ્યારે t t t મળે ત્યારે x ની કિંમત 0 થશે. તો મારે હું આની સંભાવના શું વ્યાખ્યાયિત કરું છું? તો કે આના બરાબર p એટલે સંભાવના, પ્રોબેબિલિટી. કોની? તો કે x ની કિંમત એટલે કે આપણે મારે એવા લેવા જોઈએ મારે ઘટકો x માંથી એવો એક ગણ x મારે s માંથી એવા પસંદ કરો કે જેથી x ઓફ x ની કિંમત 0 થાય. ખ્યાલ આવ્યો? તો હું આવી રીતના વ્યાખ્યાયિત કરું છું કે મારે x ની કિંમત 0 થાય એની સંભાવના કેટલી? તો કે x ની એવા s ના એવા કયા ઘટકો છે, નિદર્શાવકાશમાં એવા કયા ઘટકો છે કે જ્યાં x નું મૂલ્ય 0 મળે છે? તો s ના એવા ઘટકો x કે જ્યાં x ઓફ x મને 0 મળતા હોય. તો એ કયા મળશે મને? p ઓફ માત્ર t t t. એટલે મારે આ ઘટનાની સંભાવના શોધવાની. અને હવે મને એ ખબર છે કે મને આ ઘટના આપેલી હોય કે 3 એ 3 કાંટા મળવા એની સંભાવના કેટલી થશે? તો કે કુલ છે 8. એના માટે અનુકૂળ પરિણામ 1 એટલે કે આની સંભાવના થશે 1/8. કરેક્ટ? તો એવી જ રીતના બીજું કે x ની કિંમત 1 થાય એની સંભાવના કેટલી? પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ 1. તો એનો મતલબ આવો થયો કે મારે એની સંભાવના શોધવાની એવા x લ્યો s માંથી કે જેથી x ઓફ x ની કિંમત 1 થાય.
એસના એવા ઘટકો કે જે ઘટક પાસે એક્સનું મૂલ્ય 1 હોય, તો એવા કયા કયા ઘટકો છે? HTT, THT અને TTH. એટલે પ્રોબેબિલિટી ઓફ ધીસ વન. HTT, THH અને HTT બે વખત, સોરી મારે શું જોઈએ છે? H એક જ વખત આવવો જોઈએ, તો અહીંયા આવશે. અને TTH, યસ, આ થઈ. હવે આ ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે કુલ પરિણામો છે 8, એમાં આ ઘટના માટે અનુકૂળ પરિણામો છે 3. અને આ વ્યાખ્યા હું એટલા માટે વાપરી શકું છું કારણ કે આ જે નિદર્શાવકાશ છે એનો પ્રત્યેક ઘટક સમસંભવી છે, રાઈટ? ઓકે. હવે એવી રીતના પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 કેટલા થશે? તો કે P ઓફ x બિલોંગ્સ ટુ S, કે જ્યાં x ઓફ xની કિંમત 2 થાય. આવા ઘટકો તો એવા કેટલા છે કે h 2 વખત આવતા હોય? તો કે HHT, HTH, THH. અને આની પણ સંભાવના કેટલી છે? 3/8. અને પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ 3. તો એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ એવા એક્સ એસમાંથી લઉં કે જેના માટે x ઓફ xની કિંમત મને 3 મળે, રાઈટ? તો આના બરાબર થશે P ઓફ HHH, અને એ છે મારી આગળ 1/8, રાઈટ? તો અહીંયા યાદચ્છિક ચલ x દ્વારા ધારણ થતી કિંમતો હતી 0, 1, 2, 3. હવે x બરાબર 0 કિંમત ધારણ થાય એની સંભાવના 1/8 મળી. x બરાબર યાદચ્છિક ચલ x આપણો 1 કિંમત ધારણ કરે એની સંભાવના 3/8. એવી રીતના 2 ધારણ કરે એની 3/8 અને 3 ધારણ કરે એની 1/8. તો આને હું એક કોષ્ટક સ્વરૂપે લખું. તો આ ભાગને હું કાઢી નાખું છું અત્યારે. હવે તો અહીંયા યાદચ્છિક ચલ x છે. યાદચ્છિક ચલ x દ્વારા ધારણ થતી કિંમતો સ્મોલ x 0, 1, 2 અને 3. સોરી, કેપિટલ X લખો. ચાલો, યાદચ્છિક ચલ x દ્વારા ધારણ થતી કિંમતો 0, 1, 2, 3. અને એવું પણ કહી શકીએ કે x બરાબર સ્મોલ x, x દ્વારા ધારણ થતી કિંમતો. એટલે આ આપણા સ્મોલ x, x1, x2, x3, x4 અથવા કેપિટલ x રાખો, ડઝન્ટ મેટર, એના કરે કંઈ લેવા દેવા નથી. હવે પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x, એટલે કે xની કિંમત 0 હોય એની સંભાવના 1 હોય એની સંભાવના, તો હમણાં આપણે શોધી 0 હોય એની સંભાવના છે 1/8, 1/8 હોય એની સંભાવના છે 3/8, આની પણ છે 3/8 અને આની છે 1/8. તો હવે એક ઓબ્ઝર્વેશન શું છે? તો કે પ્રોબેબિલિટી ઓફ x બરાબર x મને શું મળ્યું? બધી જ કેવી મળી? 0 કે 0 કરતાં મોટી છે. જુઓ, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 છે, પણ બની શકે કે 0 પણ હોય. તો 0 કે 0 કરતાં મોટી, પણ આ તો મને સ્ટ્રિક્ટલી જ મળશે કારણ કે x એ કંઈક કિંમત ધારણ તો કરે જ છે. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. એટલે કંઈક તો કિંમત ધારણ, જો જેવી આ કિંમત ધારણ થઈ ગઈ એનો મતલબ કે કોઈક પોઈન્ટ પાસે એ કિંમત હશે. 0 કિંમત ધારણ થવી, તો 0 કિંમત ક્યાં ધારણ થાય છે? અહીંયા થાય છે. જો કિંમત ધારણ જ ન થતી હોય, આ એક્સની કિંમત જ ના હોય, તો તમને એવો એક પણ પોઈન્ટ નહીં મળે કે જેના પાસે એ કિંમત હોય. બરાબર? તો આમ જોવા જઈએ તો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, આ બધાનો સરવાળો કરો, એટલે પ્રોબેબિલિટી ઓફ x બરાબર 0 નો 1 નો આ બધાનો સરવાળો કરો. આ બધાનો તો છેદ તો સરખો જ છે. ઉપરનો સરવાળો 3 ને 3 6, 7 ને 8, 8/8 એટલે 1. એટલે કે આને ટૂંકમાં લખું તો સમેશન p ઓફ x બરાબર xi, i ઇઝ ઇક્વલ ટુ 0 to 3.
આ તમારું x0 છે, આ x1 છે, આ x2 છે અને આ x3 છે. ધારો કે x0 એટલે 0, x1 એટલે 1, તો આ તમને સરવાળો મળે છે 1. ઇન શોર્ટ આ બધાની સંભાવનાનો સરવાળો થયો 1. તો આ એક ઓબ્ઝર્વેશન છે. તો આના ઉપરથી આપણને એક મોટિવેશન મળે છે કે આપણે એક વ્યાખ્યાયિત કરીએ કે એક ચલ તો આપણી આગળ આવી ગયો છે. હવે ચલ એટલે કે એક વિધેય, યાદચ્છિક ચલ તો છે. તો યાદચ્છિક ચલ જે કિંમતો ધારણ કરે છે એની સંભાવના, યાદચ્છિક ચલ દ્વારા ધારણ થતી જુદી જુદી કિંમતોની બધી જુદી જુદી કિંમતોની સંભાવનાઓ. તો આવું એક કોષ્ટક મળે કે x દ્વારા ધારણ થતી કિંમતો અને નીચે x યાદચ્છિક ચલ x દ્વારા ધારણ થતી કિંમતની સંભાવના. તો આ જ આખું એક કોષ્ટક મળ્યું, બરાબર. આને સંખ્યાઓની પદ્ધતિ કહેવાય. શું કહેવાય? આ એક જાતનું કોષ્ટક છે, એને કહેવાય સંખ્યાઓની પદ્ધતિ. આ વર્ડ થોડોક તમને આમ સંખ્યાઓની પદ્ધતિ આમ જોવા જઈએ તો એક ટેબલ છે, પણ એનો એક ટેકનિકલ વર્ડ છે ગુજરાતીમાં સંખ્યાઓની પદ્ધતિ, બરાબર. પદ્ધતિ એટલે એક રીતથી એને કંઈક ગોઠવાયેલી છે. એની રીત કઈ તો કે આપણે હમણાં આખું જે ડિસ્કસ કર્યું એ આખી એક રીત, બરાબર. એટલે સંખ્યાઓની પદ્ધતિ. તો આ જે છે સંખ્યાઓની પદ્ધતિ એને કહેવાય સંભાવના વિતરણ. મેં સંભાવનાઓ શોધી છે અને એને ડિસ્ટ્રીબ્યુટ કરી છે. કેના વિતરણમાં? તો કે 0નું, 1ની, 2ની, 3ની. તો એનું વિતરણ, સંભાવનાનું વિતરણ કર્યું છે. એમાં 0, 1, 2, 3 શું હતા? તો કે યાદચ્છિક ચલ દ્વારા ધારણ થતી કિંમતો હતી. તો એની સંભાવનાનું વિતરણ કર્યું છે. તો આને કહેવાય સંભાવના વિતરણ. તો સંભાવના વિતરણ ખરેખર શું છે? તો કે એક જાતનું ટેબલ છે. એ કેવું ટેબલ? તો કે આપણે આખી આજે ચર્ચા કરી એ પ્રકારનું. તો એ આખી ચર્ચાને આપણે એક શબ્દમાં કહીશું. એ તો સંભાવના વિતરણ એ શું છે? સંભાવના વિતરણ કોનું? તો કે યાદચ્છિક ચલ x નું. યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ એ એક સંખ્યાઓની પદ્ધતિ છે. અને કેવી? તો કે x દ્વારા ધારણ થતી કિંમતો અને નીચે એમની સંભાવના. અને સંભાવના એટલે શું? તો કે એ આ રીતના શોધવાની. તો આને આપણે જરા વ્યાખ્યાના સ્વરૂપમાં લખી દઈએ. તો આ વ્યાખ્યાને વ્યાપક બનાવીએ છીએ. અહીંયા સમજવા માટે આપણે 3 સિક્કો ઉછાળવાનો પ્રયોગ લીધો, પણ આવા તો આપણી હમણાં આગળ જે વાત કરી ઘણા બધા ઢગલો પ્રયોગો છે. કોઈ પણ યાદચ્છિક પ્રયોગ લઈ અને એના માટે તમે આની ચર્ચા કરી શકો. તો આપણે વ્યાપક બનાવીએ આ વ્યાખ્યાને જરા. તો હું નેક્સ્ટ વ્યાખ્યા આપું છું. આ વ્યાખ્યા કદાચ બુકમાં તમને નહીં મળે. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ S છે. ધારો કે x from S to R એ યાદચ્છિક ચલ છે. S એટલે કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. એમના પર મેં વિધેય વ્યાખ્યાયિત કરી દીધું છે x. એટલે એ શું થઈ ગયું? યાદચ્છિક ચલ થઈ ગયું. એ આપણે યાદચ્છિક ચલની વ્યાખ્યા આગળ જોઈ લીધી છે, બરાબર. જો ધારો કે x1, ધારો કે ચલ x દ્વારા ધારણ થતી કિંમતો x1, x2 અપ ટુ xn છે. સી અહીંયા હું x1, x2 અપ ટુ xn મતલબ કે ફાઇનાઇટલી મેની વેલ્યુઝ લઉં છું કે x દ્વારા n કિંમતો ધારણ કરે છે. પણ વ્યાપક રીતે એવું જરૂરી નથી. એ x છે એ અનંત કિંમતો પણ ધારણ કરી શકતું હોય. 0, 1, 2, 3, 4, 5 એવા પ્રયોગો પણ હોઈ શકે અને એવું વિધેય પણ વ્યાખ્યાયિત કરી શકીએ. પણ અત્યારે હું માત્ર આની જ ચર્ચા કરું છું. ધારણ કે x એ x1, x2 અપ ટુ xn કિંમતો ધારણ કરે છે. તો આને તમે સરખાવો. આપણે હમણાં યાદચ્છિક પ્રયોગ વિચાર્યો તો 3 સિક્કો ઉછાળવાનો પ્રયોગ, તો એ S હતો, એમાં 8 ઘટકો હતા. એના પર આપણે એક S થી R વ્યાખ્યાયિત કર્યું હતું, છાપની સંખ્યા. અને ત્યાં x દ્વારા ધારણ થતી કિંમતો કેટલી હતી? 0, 1, 2, 3, બરાબર. તો
તો હવે કરે છે તો P ઓફ x બરાબર xi, આની હું વ્યાખ્યા આપું છું કે યાદચ્છિક ચલ x દ્વારા xi કિંમત ધારણ થવાની સંભાવના એટલે શું? તો કે આના બરાબર P ઓફ s માંથી એવા x લો કે જેના માટે x ઓફ x ની કિંમત તમને xi મળતી હોય. ધીસ વન. તો આની સંભાવના, આ સંભાવના એટલે કે આ ઘટના, અને આ તો ઘટના થઈ ગઈ છે. હવે આ તો આપણી ઘટના છે, તો આ ઘટનાની સંભાવના શોધતા આપણને આવડે છે. હવે આ ઘટના ગમે તેવી હોય, આ સંભાવના ગમે તેવી હોય, શરતી સંભાવના કે એક્સ વાય ઝેડ વોટ એવર, મતલબ કે આ ઘટનાની સંભાવના એ એક્સ દ્વારા એક્સઆઈ કિંમત ધારણ કરવાની સંભાવના થઈ ગઈ. તો આ એક વાત થઈ ગઈ આખી. હવે હું બીજી વ્યાખ્યા આપું છું. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક યાદચ્છિક પ્રયોગ લઈશું, અને એ યાદચ્છિક પ્રયોગ પર એક તમને યાદચ્છિક, એની સાથે સંકળાયેલું એક યાદચ્છિક ચલ હશે, અને એ ચલનું આપણે સંભાવના વિતરણ શોધવાના એક્ઝામ્પલ્સ કરશું. તો હવે નેક્સ્ટ વ્યાખ્યા છે સંભાવના વિતરણ. તો કે યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ એ સંખ્યાઓની પદ્ધતિ છે. કેવી રીતે? તો કે અહીંયા x ની કિંમત x1, x2, x3 અપ ટુ xn, અને અહીંયા P ઓફ x બરાબર xi. બરાબર? એ આપણે જે કેવી રીતના શોધવાની, તો કે મેં અહીંયા વ્યાખ્યા આપી દીધી છે. હવે આની જે કંઈ સંભાવના મળે એને કહો કે pi. x બરાબર xi, xની કિંમત xi થવાની સંભાવનાને હું pi કહી દઉં છું ધારો કે. તો ત્યાં આ સંભાવનાઓ આવશે બધી. xની કિંમત x1 થાય એની સંભાવના કેટલી? તો કે p1. કેવી રીતે શોધવાની? તો કે આવી રીતે શોધવાની. હમણાં આપણે આગળ જે ડિસ્કસ કર્યો પ્રોબ્લેમ, એમાં આપણે ચર્ચા કરી હતી, જે આપણને કેટલી મળતી હતી? કંઈક 1/8, 3/8, 3/8 અને 1/8. તો અહીંયા p1, એવી રીતના આ છે p2, આ છે p3 એન્ડ સો ઓન pn. તો આવી રીતના કંઈક મળશે. અને જ્યાં આ દરેક પીઆઈની કિંમત હશે ને કેવી હશે? 0 કરતાં મોટી જે છે, ચુસ્ત, 0 એક પણ નહીં હોય. તથા અને સમેશન ઓફ પીઆઈ i ઇક્વલ ટુ 1 to n, એટલે કે સમેશન ઓફ p ઓફ x બરાબર xi, i ઇક્વલ ટુ 1 to n. આ બધી સંભાવનાનો સરવાળો એ હંમેશા 1 થતો હોય. તો આને કહેવાય સંભાવના વિતરણ. યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહેવાય. તો હવે તમને એવા પણ એક્ઝામ્પલ પૂછશે કે તમને એક આવું વિતરણ આપેલું હશે, એક્સની કિંમતો હશે, યાદચ્છિક ચલ એક્સની કિંમતો હશે, અને નીચે એમની સંભાવનાઓ આપી હોય, રાઈટ? અને પૂછશે કે ભાઈ આ જે વિતરણ આપેલું છે, આ સંખ્યાની પદ્ધતિ છે, આ ટેબલ છે, એ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ છે. તો એના માટે આ બે શરતોનું પાલન થવું જોઈએ. શું? તો કે દરેકની કિંમત 0 કરતાં મોટી હોવી જોઈએ, પહેલી શરત. અને આ બધાનો સરવાળો કરો તો એ 1 થવો જોઈએ. બરાબર? જો એ સરવાળો 1 કરતાં ઓછો થાય છે અથવા 1 કરતાં વધી જાય છે, તો એ જે ચલ આપેલો છે એનું જે આ વિતરણ આપ્યું છે એ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ નથી. ઘણી વખત એવું પણ બનશે કે આમાં કોઈ જે સંભાવના છે ઋણ આપેલી હોય, તો સંભાવના ઋણ શક્ય નથી, 0 કરતાં મોટી જ હોવી જોઈએ. તો જે આ બે શરતનું પાલન કરે એને એવું કહીશું કે એ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ દર્શાવે છે, અધરવાઇઝ એ દર્શાવતું નથી. તો એ ટાઈપના એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આઈ થિંક આપણો ટાઈમ પૂરો થાય છે હવે. યસ, સો વી આર અબાઉટ ટુ એન્ડ. તો એના માટે તમે પેજ નંબર 473થી આ ટોપિકની શરૂઆત થયેલી છે. તો 473, 474 અને 475
આટલા 3 પેજીસ છે, એમાં મેં જે એક એક્ઝામ્પલ ડિસ્કસ કર્યો છે એવો જ એક આપેલો છે, અને એના સિવાયનો પણ એકાદો એક્ઝામ્પલ્સને ઉદાહરણ ચર્ચા કરેલી છે. એ તમારે જાતે એક વખત વાંચજો, જોજો, અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવો ટૉપિક શરૂ કરશું, અથવા તો આના પરના એક્ઝામ્પલની ચર્ચા કરશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.